हेलो जी, गुड मॉर्निंग. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 13 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા જૈવ ઇંધણ, જૈવ બળતણ, બરાબર. એ દર વર્ષે 10 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 10 ઓગસ્ટે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત કરીએ. 10 ઓગસ્ટે વર્લ્ડ લાયન ડે પણ મનાવાયો. 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ. 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ. 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ અને 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારત અને કયા દેશે યુપીઆઈથી લેનદેન માટે એમઓયુ સાઇન કર્યા છે? તો ભારત અને કયા દેશે યુપીઆઈથી લેનદેન માટે એમઓયુ સાઇન કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં માલદીવ. કયા કયા દેશ? ભારત અને માલદીવ. મિત્રો માલદીવનું કેપિટલ છે માલે. માલદીવના કરન્સી છે મિત્રો રૂપિયા, બરાબર. જો હાલમાં છે ને માલદીવ સાથે આપણું વિવાદ ચાલી આવ્યું તો માલદીવ આપણા માટે ઇમ્પોર્ટન્ટ દેશ બની ગયો છે. તો એના વિશે આપણને માહિતી ખબર હોવી જોઈએ, બરાબર. માલદીવ 26 જુલાઈએ પોતાની 59મી વર્ષગાંઠ મનાવી. માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ ખત્મ કરશે. ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ ટેકનિકલ સ્ટાફ મોકલશે. રિલાયન્સ જીઓ માલદીવને હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવા સંબંધિત કાર્ય પૂરો કર્યો છે. એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપ્યું છે? તો કયા દેશના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપ્યું? તો મિત્રો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. બાંગ્લાદેશમાં મિત્રો હાલમાં રાજકીય કટોકટી ચાલી રહી છે. એના પહેલાં વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં શરણ લીધી હતી. હવે બાંગ્લાદેશના જે ચીફ જસ્ટિસ હતા સુપ્રીમ કોર્ટના ઓબેદુલ હસન, એમણે પણ રાજીનામું આપવા પર મજબૂર કરવામાં આવ્યા છે. મિત્રો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા અને બાંગ્લાદેશના પીએમ છે મિત્રો મોહમ્મદ યુનુસ, બરાબર. હવે નવા બની ગયા છે કાર્યકારી, આ યાદ રાખવાનું છે. હાલમાં ભારત બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે ટ્રાન્સપોર્ટેશન અધિકાર પ્રાપ્ત કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં પોતાનો નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝા શરૂ કરશે. લેફ્ટનન્ટ જનરલ વાકર ઉદ-જમાન બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા છે. હાલમાં આવેલ રાષ્ટ્રીય સંસ્થાગત રેન્કિંગ ફ્રેમવર્ક 2024ની રેન્કિંગમાં કયું સંસ્થાન ટોપ પર રહ્યું છે? તો મિત્રો રાષ્ટ્રીય સંસ્થાગત રેન્કિંગ ફ્રેમવર્કની રિપોર્ટ છે, એમાં આઈઆઈટી મદ્રાસ આ 2024માં સૌથી શ્રેષ્ઠ સંસ્થા બની છે આઈઆઈટી મદ્રાસ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં પેરિસ ઓલિમ્પિક પદક તાલિકામાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો પેરિસ ઓલિમ્પિક પદક તાલિકા મિત્રો ભારત જે છે એમાં 71માં સ્થાને રહ્યું, 71માં સ્થાને રહ્યું છે. 71માં સ્થાને ભારત રહ્યું, ટોપ પર રહ્યું છે અમેરિકા. ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ? તો ભારતના નવા કેબિનેટ સચિવ કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ટીવી સોમનાથન, બરાબર. ટીવી સોમનાથન જે છે એ ભારતના નવા કેબિનેટ સચિવ બની ગયા છે. ટીવી સોમનાથન રાઈટ આન્સર છે. મિત્રો હાલમાં મુક્કેબાજીમાં ભારતના સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક રેફરી બન્યા છે કબીરન સાઈ અશોક. સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષ બન્યા છે બોબ રોય. જેનેટ યાંગ દુબારા એએમપીએસ એટલે કે એકેડેમિક ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસની અધ્યક્ષ બની છે. શુભાંશુ શુક્લા આઈએસએસ માટે પ્રાઇમ એસ્ટ્રોનોટ તરીકે પસંદગી થઈ. આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. હાલમાં કોને બાર્કલેજ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટમાં ટોપનું સ્થાન મળ્યું છે? તો રોશની નાડર મલ્હોત્રામાં રાઈટ આન્સર થશે. રોશની નાડર મલ્હોત્રા રાઈટ આન્સર છે.
હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એમએસએમઈ માટે આઈએસીસીના ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો પહેલી વાત તો આઈએસીસી એનું પૂરું નામ શું છે તો એ તમારે ખાસ યાદ રાખવાનું. એનું પૂરું નામ છે ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ. બરાબર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો વાત કરીએ ગુજરાતની. ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત અને ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં સીએજી ગિરીશચંદ્ર મુર્મુએ ગુજરાતના રાજકોટમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સનું ઉદ્ઘાટન કર્યું. ભારત ઓલિમ્પિક અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કરાયું. ગુજરાતે અધિકતમ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા માટે પુરસ્કાર જીત્યો છે. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું. ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો છે. ગુજરાતમાં સ્થિત સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. મિત્રો ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક, નળ સરોવર, થ્રોલ સરોવર, કાંકરિયા સરોવર, ખીજડીયા સરોવર આવેલા છે. હાલમાં કઈ કંપનીના પૂર્વ સીઈઓ સુશાંત વોજસ્કીનું નિધન થયું? તો કઈ કંપનીના પૂર્વ સીઈઓ છે મિત્રો? સુશાંત વોજસ્કી, જેમનું હાલમાં નિધન થયું છે. તો યુટ્યુબ આમાં રાઈટ આન્સર થશે. ભારતના સહયોગથી કયા દેશમાં 3 પ્રમુખ પેટ્રોલ પરિયોજનાઓનું નિર્માણ કરાશે? તો ભારતના સહયોગથી કયા દેશમાં 3 પ્રમુખ પેટ્રોલ પરિયોજનાઓનું નિર્માણ કરાશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર નેપાળ દેશમાં. બરાબર, નેપાળ રાઈટ આન્સર છે. ભારતના સહયોગથી કરવામાં આવશે નેપાળની અંદર. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. મિત્રો બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર હાલમાં નેપાળમાં શરૂ થયું છે. નેપાળનો તમાંગ સમુદાય સોનામ લોસાના અવસર પર નવો વર્ષ મનાવે છે. નેપાળ આગલા 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓ કેટલા ટકા છે? તો મિત્રો આમાં રાઈટ આન્સર છે 49%. બરાબર, 49%. કોના દ્વારા લખાયેલ પુસ્તક ભારતના 75 મહાન ક્રાંતિકારીનું વિમોચન કરાયું? તો ભારતના 75 મહાન ક્રાંતિકારીનું વિમોચન કરાયું ડૉક્ટર ભીમસિંહની મિત્રો આ પુસ્તક છે. હાલમાં કોને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પાર્ડો અલ્લા કેરિયરા એવોર્ડથી સન્માનિત કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કોને કરવામાં આવ્યા છે? શાહરૂખ ખાનને. કોને કરવામાં આવ્યા છે? શાહરૂખ ખાનને. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પાર્ડો અલ્લા કેરિયરા એવોર્ડથી સન્માનિત કરાયા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે કોને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કર્યા? તો મિત્રો અભિનવ બિંદ્રા. બરાબર, અભિનવ બિંદ્રાએ 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિત્રો ઓલિમ્પિકનો વિડીયો આપણે બનાવ્યો છે, ખાસ તમારે જોઈ લેવો. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં ધ હોર્ટા શોમાં ભાગ લીધો છે? તો ધ હોર્ટા શો આનું આયોજન થયું છે તિમોર લેસ્તે. તમને ખ્યાલ હશે હાલમાં તિમોર લેસ્ટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયા મંત્રાલયના દિવ્યાંગજન અભિયાન દળે આફ્રિકાની સૌથી ઊંચી ચોટી પર તિરંગો લહેરાવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં શું છે? રાઈટ આન્સર રક્ષા મંત્રાલય. બરાબર, રક્ષા મંત્રાલય રાઈટ આન્સર થશે. હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો મિત્રો નેપાળની આધિકારિક યાત્રા. વિદ્યાર્થી મિત્રો 12 ઓગસ્ટ 2024 રિવિઝનની વાત કરીએ તો વિશ્વ શેર દિવસ 10 ઓગસ્ટે મનાવાય. ભારત અને કયા દેશના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રૂપથી 6 સામુદાયિક યોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો માલદીવ રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે સીમા શુલ્ક સહયોગ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ન્યૂઝીલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં કયા રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોને કૌશલ્ય તાલીમ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા? તો કર્ણાટક. કોને વડાપ્રધાન કાર્યાલયમાં અતિરિક્ત સચિવના રૂપમાં નિમણૂક કરાયા? તો અમિત નેગી રાઈટ આન્સર છે. હાલમાં દેશના પહેલા રાઈસ એટીએમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ઓડિશા ખાતે. યુનિસેફ અને કયા રાજ્યની સરકારે પિતાને સ્તનપાનમાં સામેલ કરવા માટે ભાગીદારી કરી છે? તો પશ્ચિમ બંગાળ. ઓલિમ્પિક 2024માં પદક તાલિકામાં ભારત કયા સ્થાને રહ્યું? તો 71મા સ્થાને. કયા રાજ્યમાં માનવ હાથી ઘર્ષણને ઓછું કરવા
હાથી એપ લોન્ચ કરાઈ? તો અસમ રાઈટ આન્સર છે. વિજય કદમનું નિધન થયું છે. તેઓ અભિનેતા હતા. ભારત સરકારે કયા દેશની બોર્ડર પર દેખરેખ કરવા 5 સદસ્ય સમિતિ બનાવી? તો બાંગ્લાદેશ. કોની કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગના સદસ્યના રૂપમાં નિમણૂક કરાઈ? તો હરીશ દુધાની રાઈટ આન્સર છે. હાલમાં જારી ફોર્બ્સના બિલિયનિયર્સની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું? તો એલન મસ્ક. દ્રૌપદી મુર્મુએ કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા? તો તિમોર લેસ્તે. હાલમાં અમેરિકાએ કયા દેશની સૈન્ય ખરીદ માટે $3.5 બિલિયન રિલીઝ કર્યા? તો ઇઝરાયલ રાઈટ આન્સર છે. હાલમાં રાજનયિક સંબંધોને મજબૂત કરવામાં ભારત કયા વાણિજ્ય દૂતાવાસ ખોલશે? બરાબર, તો ફ્રેન્ડ એ ખોલશે ઓકલેન્ડમાં. ભારતે જાહેરાત કરી છે ઓકલેન્ડમાં ખોલવાની. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યની સરકારે ઉપસ્થિતિ પોર્ટલ લોન્ચ કર્યો? તો ઝારખંડ આમાં રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, હાલમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન અમન શેરાવતે કયો મેડલ જીત્યો? એ કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. સાથે ભારતના 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ કયા ખેલાડીએ જીત્યા છે એ પણ પૂરી લિસ્ટ બનાવીને કમેન્ટ કરજો. ખૂબ જ વધારે મજા આવશે તમને. બરાબર ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.